નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોમાં આપણે ધોરણ 8 ગણિત વિષયના પ્રકરણ 1 સમય સંખ્યાઓ વિશેની માહિતી મેળવીશું. પ્રકરણના નામ પરથી ખ્યાલ આવી ગયો હશે કે અહીંયા આપણે સંખ્યાઓ વિશેની જાણકારી મેળવવાની છે. આગળના ધોરણોમાં સંખ્યાઓ વિશેની માહિતી મેળવી ચૂક્યા છીએ. શરૂઆત તે સંખ્યાઓના પુનરાવર્તનથી કરીએ. આપણે જાણીએ છીએ સૌ પ્રથમ સંખ્યાઓ આવે છે n. n એટલે કે જેને આપણે કહીએ છીએ પ્રાકૃતિક સંખ્યાઓ. આ પ્રાકૃતિક સંખ્યાઓમાં 1, 2, 3, 4 એમ અનંત સુધીની ધન સંખ્યાઓનો સમાવેશ થાય છે. એના ઉપરથી કહી શકાય કે આ પ્રાકૃતિક સંખ્યાઓ એટલે કે માત્ર અને માત્ર ધન સંખ્યાઓ. આ પ્રાકૃતિક સંખ્યાઓને ગણતરીની સંખ્યાઓ તરીકે પણ ઓળખવામાં આવે છે. એના પછી આવે છે w કે જેને આપણે કહીએ છીએ પૂર્ણ સંખ્યાઓ. આ પૂર્ણ સંખ્યાઓમાં શરૂઆત શૂન્યથી થાય છે, એટલે કે 0, 1, 2, 3, 4 એમ અનંત સુધી આવેલી આ સંખ્યાઓ. એનો અર્થ એવો થયો કે પૂર્ણ સંખ્યાઓમાં શૂન્ય અને ધન સંખ્યાઓનો સમાવેશ થાય છે. એટલે કે આ ઉપરથી તેમ કહી શકાય કે પૂર્ણ સંખ્યામાં પ્રાકૃતિક સંખ્યાઓ સંપૂર્ણપણે સમાયેલી છે. હવે વાત કરીએ તો પૂર્ણાંક સંખ્યાઓ કે જેને આપણે ઓળખીએ છીએ z તરીકે. z એટલે કે પૂર્ણાંક સંખ્યાઓ. આ પૂર્ણાંક સંખ્યાઓ અનંત રીતે શરૂ થાય છે ઋણ સંખ્યાઓથી, એટલે કે -3, -2, -1, 0, 1, 2, 3 અનંત સુધીની. જ્યારે પૂર્ણાંક સંખ્યાઓની વાત આવે ત્યારે આપણી નજરની સામે એક સંખ્યા રેખા ઊભી થાય. આપણે જાણીએ છીએ કે સંખ્યા રેખામાં શૂન્યની ડાબી બાજુએ અનંત સુધી ઋણ સંખ્યાઓ આવેલી હોય છે અને જમણી તરફ અનંત સુધી ધન સંખ્યાઓ વિસ્તરેલી હોય છે. અહીંયા આપણે બસ એ જ વાત કરી રહ્યા છીએ. હવે તો એના ઉપરથી એ સાબિત થયું કે પૂર્ણાંક સંખ્યાઓમાં ઋણ સંખ્યાઓ, શૂન્ય અને ધન સંખ્યાઓનો સમાવેશ થાય છે. ત્યાર પછી આગળ વાત કરીએ તો હવે આવે છે સમય સંખ્યાઓ, જેના વિશે આપણે આ પ્રકરણમાં ચર્ચા કરવાની છે. આ સમય સંખ્યાઓની વાત કરીએ તો આ સમય સંખ્યાઓની શરૂઆત પણ અનંત એટલે કે ઋણ અપૂર્ણાંકોથી લઈને શૂન્ય અને ધન અપૂર્ણાંકોથી લઈને અનંત સુધી આવેલી છે. ટૂંકમાં જો કહેવા જઈએ તો સમય સંખ્યાઓમાં હંમેશા એવી સંખ્યાઓનો સમાવેશ થાય છે કે જે સંખ્યાઓને p/q સ્વરૂપમાં દર્શાવી શકાય. એવી જ સંખ્યાઓને આપણે સમય સંખ્યામાં ગણતરીમાં લઈ શકીએ છીએ. એટલે એનો અર્થ એવો થાય છે કે પ્રાકૃતિક સંખ્યાઓ પૂર્ણ સંખ્યાઓમાં સમાયેલી છે. પ્રાકૃતિક અને પૂર્ણ સંખ્યાઓનો સમૂહ ભેગો થાય ત્યારે પૂર્ણાંક સંખ્યાઓમાં સમાયેલો છે, અને પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા અને પૂર્ણાંક સંખ્યાઓનો સમૂહ એ બધું જ ભેગું થાય ત્યારે આ સમય સંખ્યાઓમાં સમાયેલો છે. હવે વાત કરીએ આગળ તો અસમય સંખ્યાઓ. આ અસમય સંખ્યાઓ વિશે ધોરણ 8માં આપણે કોઈ પણ પ્રકારનો અભ્યાસ આવતો નથી, પરંતુ ધોરણ 9ના પ્રકરણ 1માં જ આ અસમય સંખ્યાઓથી શરૂઆત થશે. તમે અત્યાર સુધી ધોરણ 8માં સમય સંખ્યાઓ વિશેનું જ્ઞાન મેળવશો અને ધોરણ 9માં તમે અસમય સંખ્યાઓ વિશેનું જ્ઞાન મેળવશો. વાત નીકળી છે સંખ્યાઓની તો અસમય સંખ્યાઓ વિશેની એક નાનકડી એવી માહિતી આપી દઉં કે એ સંખ્યાઓ પણ અનંત રીતે વિસ્તરેલી છે, કે જેમાં શરૂઆત જો કદાચ કરીએ તો વર્ગમૂળમાં 2, વર્ગમૂળમાં 3 એવી સંખ્યાઓનો સમાવેશ થાય છે. એટલે ટૂંકમાં એમ કહી શકાય કે જે સંખ્યાઓને p/q સ્વરૂપમાં દર્શાવી શકાય નહીં તેવી જ સંખ્યાઓને આપણે આ અસમય સંખ્યાઓ કહીએ છીએ.
હવે સૌથી મહત્વની સંખ્યા કે જેમાં આ સમય સંખ્યા અને અસમય સંખ્યાઓનો સમાવેશ થાય છે એ છે આર. આર એટલે શું? તો આર એટલે કે વાસ્તવિક સંખ્યા. આ વાસ્તવિક સંખ્યામાં સમય સંખ્યા અને અસમય સંખ્યાઓનો સમાવેશ થાય છે. એનો અર્થ થાય છે કે અનંતથી શરૂ કરીને ઋણ 1/3, 0 વર્ગમૂળમાં 2, 1/4 એમ અનંત સુધીની સંખ્યાઓનો સમાવેશ થાય છે. ટૂંકમાં એમ કહી શકાય કે વાસ્તવિક સંખ્યાઓમાં સમય સંખ્યા અને અસમય સંખ્યાઓનો સમાવેશ થાય છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા આગળના જે ધોરણોમાં અભ્યાસ કર્યા દરમિયાન મેળવેલી સંખ્યા જ્ઞાન અને સંખ્યાઓની જાણકારીની માત્ર એક અહીંયા પુનરાવર્તન કર્યું. સાથે સાથે આ પ્રકરણમાં શીખવાની સમય સંખ્યાઓ વિશેની પણ માહિતી મેળવી અને જે આવતા વર્ષે શીખવાનું છે એના વિશેની એક ટૂંકી માહિતી આપી. સમય અને અસમય સંખ્યાઓ મૂળ તો વાસ્તવિક સંખ્યાઓ જ છે. હવે આપણે ત્યાંથી આગળ જઈએ અને વાત કરીએ પ્રકરણની. અહીંયા આ પ્રકરણમાં આપણે સમય સંખ્યાઓનો અભ્યાસ કરવાનો છે. સમય સંખ્યાઓના અભ્યાસમાં સૌ પ્રથમ મુદ્દો આપણો આવે છે એ છે સમય સંખ્યાઓના ગુણધર્મો. હવે સમય સંખ્યાઓના ગુણધર્મો કયા કયા છે? તો સૌથી પહેલો ગુણધર્મ સમય સંખ્યાનો જે આવે છે એ છે સંવૃતતાનો ગુણધર્મ. ત્યારબાદ બીજા નંબરમાં આવે છે ક્રમનો ગુણધર્મ. ત્રીજા નંબરમાં આવે છે જૂથનો ગુણધર્મ. એના પછી ચોથા નંબરમાં આવે છે વિરોધી સંખ્યાઓ. અને ત્યારબાદ પાંચમા ક્રમ પર આવશે વ્યસ્ત સંખ્યાઓ. આજના આ વિડીયોમાં આપણે ક્રમશઃ સંવૃતતાનો ગુણધર્મ, ક્રમનો ગુણધર્મ, જૂથનો ગુણધર્મ, વિરોધી સંખ્યાઓ અને વ્યસ્ત સંખ્યાઓ વિશેની માહિતી મેળવીશું. વિદ્યાર્થી મિત્રો, હવે શરૂઆત આપણે સંવૃતતાના ગુણધર્મથી કરીએ. આપણે જાણીએ છીએ કે સંવૃતતા એટલે શું? તો સંવૃતતાનો અર્થ થાય છે સંવૃત. સંવૃત શબ્દનો જ અર્થ એવો થાય છે કે તમે જે બે સંખ્યાઓનો સરવાળો, બાદબાકી, ગુણાકાર કે ભાગાકાર કરો છો એ પરિણામ તમને એ જ પ્રકારની સંખ્યા મળે તો કહી શકાય કે તે સંવૃત છે. સૌ પ્રથમ આપણે સંવૃતતાના ગુણધર્મમાં શરૂઆત કરીએ પૂર્ણ સંખ્યાઓથી. પૂર્ણ સંખ્યાઓ વિશેની હમણાં જ આપણે માહિતી મેળવી. તો પૂર્ણ સંખ્યાઓની વાત કરીએ તો સરવાળા વિશેની, જો અહીંયા મેં એક કોઠો બનાવેલો છે, જો તમને જરૂર પડે અને તમારે જો નોંધ કરવી હોય તમારા ચોપડામાં તો તમે અહીંયા વિડીયોને પાઉઝ કરી અને આ પ્રમાણેનો કોઠો બનાવી અને તમે માહિતી મેળવી શકો છો. અહીંયા તમે જુઓ, મેં 4 ખાના પાડેલા છે. પહેલા ખાનામાં ક્રિયાઓ દર્શાવેલી છે, બીજા ખાનામાં સંખ્યાઓ દર્શાવેલી છે, ત્રીજા ખાનામાં શું પરિણામ મળવાનું છે તેની વિગત છે અને ચોથા ખાનામાં મુખ્ય કે સંવૃત છે કે નહીં તેની ચર્ચા છે. ચાલો શરૂઆત કરીએ સરવાળા વિશેથી. તો એક સંખ્યા હું લખું છું 2 + 3. આપણને ખબર છે આનું પરિણામ આવે છે 5. તો આ બંને સંખ્યાઓ પૂર્ણ છે? તો કે હા. 2 એ પણ પૂર્ણ સંખ્યા છે, 3 એ પણ પૂર્ણ સંખ્યા છે. એટલે કે બંને પૂર્ણ સંખ્યાઓનો સરવાળો પણ પૂર્ણ સંખ્યા એટલે કે પરિણામ 5 મળે છે. એનો અર્થ કે પરિણામ પૂર્ણ સંખ્યા મળે છે. તેના ઉપરથી એ સાબિત કરી શકાય કે પૂર્ણ સંખ્યાઓ સરવાળા વિશે સંવૃત છે.
હવે વાત કરીએ બાદબાકીની. હું આ જ રકમની બાદબાકી કરું એટલે કે 2 - 3. પરિણામ આપણે જાણીએ છીએ -1 આવશે. તો પૂર્ણ સંખ્યાઓની બાદબાકી કરતા પરિણામ પૂર્ણ સંખ્યા મળતું નથી. એટલે કે આ પૂર્ણ સંખ્યાઓ બાદબાકી માટે સંવૃત ગણી શકાય નહીં. ગુણાકારની વાત કરીએ તો ગુણાકારમાં એ જ સંખ્યાઓનો ગુણાકાર લઈએ 2 × 3, પરિણામ 6. શું છે? તો બે પૂર્ણ સંખ્યાઓનો ગુણાકાર પૂર્ણ સંખ્યા જ મળે છે. એટલે કે કહી શકાય જેમ સરવાળામાં જોયું એમ કે આ પૂર્ણ સંખ્યાઓ ગુણાકાર વિશે સંવૃત છે. હવે વાત કરીએ ભાગાકારની. તો આ જ સંખ્યા એટલે કે 2/3, જેને આપણે આ રીતે અંશ અને છેદ સ્વરૂપે દર્શાવી શકીએ. આગળ આપણે એ કહ્યું P/Q સ્વરૂપ. અને એવું જ વાંચી શકાય 2/3 પણ વાંચી શકાય, 2/3 પણ કહી શકાય અને 2/3 પણ દર્શાવી શકાય છે. તો પરિણામ આપણી નજરની સામે છે. બે પૂર્ણ સંખ્યાઓનો ભાગાકાર આપણને પૂર્ણ સંખ્યા મળતો નથી. તો એના ઉપરથી આપણે એ સાબિત કરી શકીએ કે પૂર્ણ સંખ્યાઓ ભાગાકાર માટે સંવૃત નથી. મિત્રો, આ વાત કરી આપણે પૂર્ણ સંખ્યાઓની. હવે ત્યારબાદ આપણે વાત કરીશું આ જ સંવૃતતાના ગુણધર્મની, પરંતુ હવે આવશે પૂર્ણાંક સંખ્યાઓ માટેની ચર્ચા. તો પૂર્ણાંક સંખ્યાઓમાં સૌપ્રથમ સરવાળાની ક્રિયા વિશે જોઈએ. તો એ જ સંખ્યાઓ 2 + 3, જેનું પરિણામ આપણને 5 મળે છે. તો 2 એ પણ પૂર્ણાંક સંખ્યા છે, 3 એ પણ પૂર્ણાંક સંખ્યા છે અને તેમનો સરવાળા દ્વારા મળેલું પરિણામ એ પણ પૂર્ણાંક સંખ્યા જ છે. એટલે કે એવું કહી શકાય કે પૂર્ણાંક સંખ્યાઓ સરવાળા વિશે સંવૃત છે. બાદબાકીની વાત કરીએ તો 2 - 3 કરવાથી આપણને પરિણામ -1 મળે છે. એટલે કે બે પૂર્ણાંક સંખ્યાઓની બાદબાકી -1 એટલે કે પૂર્ણાંક સંખ્યા મળે છે. તેના ઉપરથી એ કહી શકાય કે પૂર્ણાંક સંખ્યાઓ બાદબાકી વિશે સંવૃત છે. હવે એ પછી ગુણાકારની વાત કરીએ તો 2 × 3, પરિણામ 6. એટલે કે બે પૂર્ણાંક સંખ્યાઓનો ગુણાકાર આપણને પૂર્ણાંક સંખ્યા જ મળે છે. તેથી જેમ સરવાળા અને બાદબાકીમાં જેવું તેમ ગુણાકારમાં પણ કહી શકાય કે પૂર્ણાંક સંખ્યાઓ ગુણાકાર વિશે સંવૃત છે. ત્યાંથી આગળ વધીએ ભાગાકારની ક્રિયા માટે જોઈએ તો 2/3. આગળ જોયું એ પ્રમાણે આપણે આ રીતે દર્શાવી શકાય. તો તમે જુઓ બે પૂર્ણાંક સંખ્યાઓનો ભાગાકાર પૂર્ણાંક સંખ્યા મળતી નથી. એટલે કે આના ઉપરથી એવું સાબિત થાય છે કે પૂર્ણાંક સંખ્યાઓ ભાગાકારની ક્રિયા માટે સંવૃત નથી. હવે આપણે વાત કરીએ આ જ સંવૃતતાનો ગુણધર્મ, પરંતુ આપણા પ્રકરણના નામની સંખ્યા એટલે કે સમમેય સંખ્યાઓ વિશે. વિદ્યાર્થી મિત્રો, આપણે જે પ્રમાણે વાત કરી આગળ કે આ આપણી માટે નવી સંખ્યાઓ છે, સમમેય સંખ્યાઓ. હવે એ સંવૃતતાના ગુણધર્મમાં કેટલી સંવૃત છે અને નથી એના વિશે ચર્ચા કરીએ. તો સરવાળા વિશેની ચર્ચા કરીએ. આપણે જોયું સમમેય સંખ્યાઓમાં P/Q વાળી સંખ્યાઓ એટલે કે અંશ અને છેદમાં દર્શાવી શકાય તેવી જ સંખ્યાઓનો સમાવેશ થાય છે.
વાત આપણે સમય સંખ્યાની વાત કરવાની છે, એટલે એનો અર્થ એવો થયો કે અહીંયા આપણે મોટા ભાગે સરવાળાની, બાદબાકીની, ગુણાકારની અથવા તો ભાગાકારની જે પણ ક્રિયા કરીશું એની માટેની સંખ્યાઓ પણ આપણે હંમેશા માટેની અત્યારે સમય સંખ્યા એટલે કે અંશ અને છેદવાળી સંખ્યાઓ લઈશું. અહીંયા હું સરવાળાની ક્રિયા માટે 1/2 વત્તા 2/3 લઉં છું. આપણને ખબર છે આનું પરિણામ આવશે 7/6 એટલે કે 7/6. તમે જોઈ શકો છો અહીંયાની બે સમય સંખ્યાઓનો સરવાળો આપણને સમય સંખ્યા મળે છે. તેથી કહી શકાય કે અહીંયા સમય સંખ્યાઓ સરવાળાની ક્રિયા માટે સંવૃત્ત છે. ત્યાંથી આગળ વધીએ બાદબાકીની ક્રિયા માટે જો ચર્ચા કરવા જઈએ તો આ જ સંખ્યાઓ 1/2 ઓછા 2/3 ની વાત કરીએ તો આપણને પરિણામ -1/6 મળશે એટલે કે -1/6. અહીંયા પણ આપણે જોઈ શકીએ છીએ કે બે સમય સંખ્યાઓની બાદબાકી આપણને સમય સંખ્યા જ મળે છે. એટલે કે સરવાળાની જેમ અહીંયા પણ કહી શકીએ કે સમય સંખ્યાઓ બાદબાકી વિશે સંવૃત્ત છે. ગુણાકારની વાત કરીએ તો 1/2 ગુણ્યા 2/3 લઈએ. આપણે જાણીએ છીએ તેનું પરિણામ આપણને શું મળવાનું છે? 1/3. મિત્રો અહીંયા 2 અને 2 અંશ અને છેદના સ્વરૂપમાં છે. ઉપરાંત બંને સંખ્યાની વચ્ચે ગુણાકારની નિશાની એટલે કે સંબંધ છે. તેથી તમે અંશ અને છેદ એટલે કે છેદ ઉડાડી શકો છો. પરિણામ 1/3 પ્રાપ્ત થાય છે. ટૂંકમાં કહેવાનો અર્થ એ છે કે બે સમય સંખ્યાઓનો ગુણાકાર આપણને સમય સંખ્યા પ્રાપ્ત થાય છે. એટલે કે અહીંયા પણ આપણે સરવાળા અને બાદબાકીની જેમ કહી શકીએ કે સમય સંખ્યાઓ ગુણાકારની ક્રિયા માટે સંવૃત્ત છે. હવે વાત કરવાની છે ભાગાકારની. અહીંયા તમારી એક નાનકડી કસોટી થશે. આગળ જોઈએ. એક સંખ્યા લઉં છું 1/2 ભાગ્યા 2/3. આપણે જાણીએ છીએ બે આ અસમય સંખ્યાઓનો ભાગાકાર અહીંયા શક્ય નથી, પણ હા કરી શકીએ ખરા કે પ્રથમ સંખ્યા જેમ છે એમ 1/2 ભાગાકારની સંખ્યાને ઉલટાઈને ગુણાકાર દ્વારા પાછળની સંખ્યાની વ્યસ્ત સંખ્યા સાથે જો ગુણાકાર કરીએ તો આપણને સંખ્યાનો પરિણામ મેળવી શકાય 3/4. આપણે જોયું કે બે સમય સંખ્યાઓનો ભાગાકાર પરિણામ સ્વરૂપે આપણને સમય સંખ્યા જ પ્રાપ્ત થાય છે. એના ઉપરથી એવું સાબિત થાય છે કે આ ભાગાકારની ક્રિયા માટે સમય સંખ્યાઓ સંવૃત્ત છે. અને હું એમ કહું છું કે આ સંખ્યાઓ સંવૃત્ત નથી. પણ અહીંયા તમારા ધ્યાનમાં એક વાત ખાસ આપી દઉં કે આ ગણિત માટેની એક અપવાદની ક્રિયા છે. કઈ રીતે? તો તમે એક વસ્તુ વિચારો કે અહીંયા હું એક સંખ્યા લઉં છું. તમારી નજરની સામે છે. વિશેષ નોંધ એટલા માટે મેં કરી છે કારણ કે આ વાતનો ઉલ્લેખ કદાચ ધોરણ 8ના ગણિતના પાઠ્યપુસ્તકમાં કરેલ ન પણ હોય. તેથી અહીંયા હું આ વાત કરું છું. 2/7 0 એકાંશ વડે જો ભાગવા જઈએ તો ઉપરની જે આપણી આ ક્રિયા છે એની સાથે આ ક્રિયાને જોતા જઈએ તો અહીંયા પણ બે સમય સંખ્યાઓની વચ્ચેનો ભાગાકાર હતો અને અહીંયા પણ બે સમય સંખ્યાઓની વચ્ચેનો જ ભાગાકાર છે. જેમ અહીંયા કર્યું તેમ પ્રથમ સંખ્યા જે હતી તે પ્રમાણે રાખી પાછળની સંખ્યાને વ્યસ્ત સંખ્યાનો ગુણાકાર જો કરીએ તો આપણે જોઈ રહ્યા છીએ કે અંશનો ગુણાકાર 2 અને છેદનો ગુણાકાર 0 મળે છે. અહીંયા સમય સંખ્યાના ભાગાકાર માટે આ સંખ્યા સંવૃત્ત નથી. એનું કારણ છે કે અહીંયા સમય સંખ્યાના છેદમાં 0 આવે છે.
મિત્રો એક બહુ જ અગત્યની વાત કે સમય સંખ્યાને p/q સ્વરૂપમાં દર્શાવી શકાય, પરંતુ એ ખાસ ધ્યાન રાખવાનું છે કે જ્યાં q ક્યારેય પણ શૂન્ય હોવો જોઈએ નહીં. q ઇઝ નોટ ઇક્વલ ટુ 0. જ્યારે અહીંયા આપણી ગણતરી પ્રમાણે જો જોવા જઈએ તો અહીંયા p/q એટલે કે 2/0 q શૂન્ય થઈ જાય છે, જે કોઈ પણ સંજોગોમાં ચાલે તેમ નથી. તેથી કહી શકાય કે અહીંયા સમય સંખ્યાઓ ભાગાકાર માટે સમૃદ્ધ છે પણ ખરી અને સમૃદ્ધ નથી પણ. તેથી મેં તમને અહીંયા આ અપવાદ એવું એક વિશેષ નોંધ તરીકે જાણકારી આપી. મિત્રો, અહીંયા સુધી આપણે સમૃદ્ધતાના ગુણધર્મની જુદી જુદી સંખ્યાઓના પ્રકારો માટેની ગણતરી કરી. હવે આપણે વાત કરીએ આ જ પ્રકરણમાં બીજો ગુણધર્મ સમય સંખ્યાઓનો, જેનું નામ છે ક્રમનો ગુણધર્મ. હવે આ ક્રમના ગુણધર્મની જો ચર્ચા કરીએ તો ક્રમના ગુણધર્મમાં પણ સેમ એ જ મુજબનો મેં કોઠો બનાવેલો છે. કોઠો એટલા માટે બનાવેલો છે કે તમને આ માહિતી જો વાક્યના સ્વરૂપમાં આપવામાં આવશે તો કદાચ તમે એ માહિતીઓને યાદ રાખવામાં ક્યાંક ગરબડ કરી મૂકશો. કોઠા સ્વરૂપની માહિતી બહુ સરળતાથી અને બહુ ઝડપથી યાદ રહી જાય છે. તેથી કોઠા સ્વરૂપે તમને માહિતી આપવાનો મેં પ્રયત્ન કર્યો છે કે જેથી તમને આ પ્રકરણ શક્ય એટલું સરળ લાગે. હવે વાત કરીએ આપણે ક્રમના ગુણધર્મની. અહીંયા ક્રમના ગુણધર્મમાં સૌપ્રથમ પૂર્ણ સંખ્યાઓની ચર્ચા કરીએ. હવે સરવાળા વિશેની વાત કરીએ તો અહીંયા પણ એ જ પ્રમાણે 2 અને 3 નો સરવાળો એ 3 + 2 તરીકે કરીએ તો પણ પરિણામ તો આપણને 5 જ પ્રાપ્ત થવાનું છે. ક્રમનો ગુણધર્મ કે જેમાં આપણે સંખ્યાઓનો સરવાળો ગમે તે રીતે કરીએ પરિણામ એનું એ જ મળે છે. એટલે કે અહીંયા આપણી નજરની સામે છે. 2 પૂર્ણ સંખ્યાઓનો સરવાળો ગમે તે ક્રમમાં કરવામાં આવ્યો, પરિણામ સમાન પ્રાપ્ત થાય છે, જેનો અર્થ એવો થાય છે કે પૂર્ણ સંખ્યાઓ સરવાળા વિશે સમૃદ્ધ છે. હવે વાત કરીએ બાદબાકીની. તો બાદબાકીમાં 2 - 3 જે 3 - 2 ના પરિણામ જેટલું નથી આવતું. તમે જોઈ શકો છો કે 2 - 3 નું પરિણામ આપણને -1 મળશે, જ્યારે 3 - 2 નું પરિણામ આપણને -1 મળે છે. આ મેં તમારી નોંધ માટે ખાલી કે ધન સંખ્યા છે. ધન સંખ્યાની આગળ પ્લસની નિશાની કરવી ખરેખર જરૂરી નથી, પણ મેં કરી છે. એટલે આ ઉપરથી એવું સાબિત થાય છે કે પૂર્ણ સંખ્યાઓની બાદબાકી જો અલગ ક્રમમાં અથવા તો ક્રમ બદલીને કરવામાં આવે તો પરિણામ સમાન પ્રાપ્ત થતું નથી. બાદબાકી માટે ક્રમનો ગુણધર્મ જાળવતી નથી, એટલે કે સમૃદ્ધ નથી. હવે વાત કરીએ ત્યાંથી આગળ ગુણાકાર વિશેની. તો ગુણાકારમાં 2 × 3 કરો અને પરિણામ 6 મળે છે. તો 3 × 2 કરો, પરિણામ 6 મળે છે. છે તો બંને પૂર્ણ સંખ્યાઓ છે, પરિણામ પણ પૂર્ણ સંખ્યા છે. ક્રમ ગમે તે વાપર્યો, પરિણામ એક જ સરખું પ્રાપ્ત થાય છે. એટલે કે આના ઉપરથી એવું સાબિત થયું કે પૂર્ણ સંખ્યાઓ ગુણાકારના સંબંધમાં ક્રમનો ગુણધર્મ જાળવે છે, એટલે કે સમૃદ્ધ છે. વાત કરીએ ભાગાકારની. તો 2/3 કરીએ, પરિણામ આપણને પ્રાપ્ત થાય છે 2/3, અને જો 3/2 કરીએ તો પરિણામ આપણને પ્રાપ્ત થાય છે 3/4. જે બંને પરિણામો આપણી માટે સમાન નથી. એટલે કહી શકાય કે પૂર્ણ સંખ્યાઓ ભાગાકાર માટે સમૃદ્ધ નથી. ટૂંકમાં મિત્રો એમ કહી શકાય કે પૂર્ણ સંખ્યાઓ સરવાળા અને ગુણાકાર માટે જ સમૃદ્ધ છે. બાદબાકી કે ભાગાકાર માટે પૂર્ણ સંખ્યાઓનો જો ક્રમ બદલવામાં આવે તો તે સમૃદ્ધ રહેતી નથી, એટલે કે તેમનું પરિણામ બદલાઈ જાય છે, સમાન પ્રાપ્ત થતું નથી.
હવે એ જ ક્રમના ગુણધર્મમાં પૂર્ણ સંખ્યાઓ પછી પૂર્ણાંક સંખ્યાઓની વાત કરીએ. તો પૂર્ણાંક સંખ્યાઓમાં સૌપ્રથમ સરવાળાની ક્રિયાથી જો ચર્ચા કરીએ તો 2 વત્તા -3 નું પરિણામ આપણે જો મેળવવા જઈએ તો એ જ પરિણામ આપણને -3 વત્તા 2 નું પ્રાપ્ત થાય છે. એટલે કે બંનેના પરિણામ સમાન છે. એનો અર્થ એવો થયો કે પૂર્ણાંક સંખ્યાઓ સરવાળાની ક્રિયામાં ક્રમનો ગુણધર્મ જાળવે છે, એટલે કે સંવૃત છે. આનું પરિણામ અને આનું પરિણામ સરખું જ મળવાનું છે. જો બાદબાકી વિશે ચર્ચા કરવા જઈએ તો 2 ઓછા -3 જ્યારે -3 ઓછા 2 જેનું પરિણામ સરખું પ્રાપ્ત થતું નથી, એટલે કે સમાન પરિણામ મળતું નથી. તેથી કહી શકાય કે પૂર્ણાંક સંખ્યાઓ બાદબાકીના ક્રિયા માટે ક્રમનો ગુણધર્મ જાળવતી નથી, તે સંવૃત નથી. ત્યાંથી આગળ ગુણાકારની ક્રિયા માટે જોઈએ તો 2 ગુણ્યા -3 કરો કે -3 ગુણ્યા 2 કરો. બંને ક્રમ બદલવા છતાં પણ પરિણામ સરખું જ રહે છે, એટલે કે સમાન છે. જેથી કહી શકાય કે પૂર્ણાંક સંખ્યાઓ ગુણાકારની ક્રિયા માટે ક્રમનો ગુણધર્મ જાળવે છે અને તે સંવૃત છે. હવે વાત કરીએ ભાગાકારની. તો 2 ભાગ્યા -3 પરિણામ -3 ભાગ્યા 2 જેટલું મળતું નથી, એટલે કે અહીંયા પરિણામ સમાન પ્રાપ્ત થતું નથી. તેથી પૂર્ણાંક સંખ્યાઓ ભાગાકારની ક્રિયા માટે ક્રમનો ગુણધર્મ જાળવતી નથી અને એમ કહી શકાય કે તે સંવૃત છે નહીં. હવે ત્યાંથી આગળ વાત કરીએ. આ જ ક્રમનો ગુણધર્મ સમમેય સંખ્યાઓ વિશે જોઈએ. તો સમમેય સંખ્યાઓમાં સરવાળાથી શરૂઆત કરીએ. 1/2 વત્તા 2/3 નું પરિણામ 2/3 વત્તા 1/2 જેટલું જ મળે છે. એટલે કે સમમેય સંખ્યાઓ ક્રમનો ગુણધર્મ સરવાળાની ક્રિયામાં જાળવે છે, એટલે કે તે સંવૃત છે. તે મુજબ 1/2 ઓછા 2/3 નું પરિણામ 2/3 ઓછા 1/3 જેટલું નથી મળતું, એટલે કે સમાન પરિણામ પ્રાપ્ત થતું નથી. તેથી કહી શકાય કે સમમેય સંખ્યાઓ બાદબાકી માટે સંવૃત નથી. માફ કરજો, અહીંયા મારી ભૂલ થઈ છે, 2 આવશે. આગળ વાત કરીએ હવે ગુણાકારની. તો 1/2 ગુણ્યા 2/3 કરો, જેનું પરિણામ 2/3 ગુણ્યા 1/3 જેટલું જ મળે છે. એટલે કે બંને સંખ્યાઓનો ગુણાકાર પૂર્ણાંક સમમેય સંખ્યાઓનો ગુણાકાર ગમે તે ક્રમમાં કરવામાં આવે પરિણામ સમાન મળે છે. એટલે કે સમમેય સંખ્યાઓ ગુણાકારની ક્રિયા માટે ક્રમનો ગુણધર્મ જાળવે છે અને તે સંવૃત છે. હવે વાત ભાગાકારની કરીએ. તો 1/2 ભાગ્યા 2/3 નું પરિણામ કોઈ પણ સંજોગોમાં 2/3 ભાગ્યા 1/2 જેટલું સમાન પ્રાપ્ત થતું નથી. એટલે કે અહીંયા સમમેય સંખ્યાઓ ભાગાકારની ક્રિયા માટે ક્રમનો ગુણધર્મ જાળવતી નથી, એટલે કે તે સંવૃત નથી. હવે ત્યાંથી આગળ વાત કરીએ. હવે વાત આવે છે ત્રીજા ક્રમના ગુણધર્મની, એટલે કે અહીંયા વાત કરીશું હવે આપણે જૂથના ગુણધર્મની. જૂથનો ગુણધર્મ, આ ગુણધર્મ વિશે આગળના ધોરણોમાં અભ્યાસ કરેલો છે, ધોરણ 7માં. છતાં પણ એકવાર ફરીથી નજર નાખી લઈએ. જૂથના ગુણધર્મની ચર્ચા કરીએ પૂર્ણ સંખ્યાઓ માટે.
2 વત્તા 3 વત્તા 5 આ જૂથનું પરિણામ આપણે જાણીએ છીએ 5 ને 3 8, 2 વત્તા 8 10 મળશે. એ જ સંખ્યાઓ જૂથ બદલીએ 2 વત્તા 3 નું જૂથ વત્તા 5 નું જૂથ, પરિણામ એ જ પ્રમાણે 5 વત્તા 5 10 પ્રાપ્ત થશે. સંખ્યાઓ તમે જોઈ શકો છો કે સંખ્યાઓ એની એ જ છે 2 3 અને 5 ની વચ્ચેનો સરવાળો. અહીંયા પણ 2 3 અને 5 ની વચ્ચેનો સરવાળો, માત્ર બદલ્યું છે જૂથ. અહીંયા 3 અને 5 નું જૂથ લીધું છે, જ્યારે અહીંયા 2 અને 3 નું જૂથ લીધું છે. આપણે જોયું કે પરિણામ સમાન પ્રાપ્ત થાય છે, એટલે કે પૂર્ણ સંખ્યાઓ જૂથનો ગુણધર્મ સરવાળાની ક્રિયા માટે જાળવી રાખે છે, તેથી કહી શકાય કે તે સમવૃત્ત છે. પરંતુ આ જ પરિણામ આપણને અહીંયા 2 - 3 - 5 is not equal to 2 - 3 - 5 માં નથી મળતું. એટલે કે આ સંખ્યાઓનું પરિણામ આના જેટલું પ્રાપ્ત થતું નથી, એટલે કે પરિણામ સમાન નથી. તેથી કહી શકાય કે પૂર્ણ સંખ્યાઓ બાદબાકીની ક્રિયા માટે જૂથનો ગુણધર્મ જાળવતી નથી, એટલે કે ટૂંકમાં તે સમવૃત્ત નથી. ગુણાકારની ક્રિયા માટે જો જોઈએ તો 2 × 3 × 5, જેનું પરિણામ આપણને 2 × 3 × 5 જેટલું જ પ્રાપ્ત થાય છે. એટલે કે અહીંયા પરિણામ સમાન છે. તેથી કહી શકાય કે પૂર્ણ સંખ્યાઓ ગુણાકારની ક્રિયા માટે જૂથનો ગુણધર્મ પાળે છે, એટલે કે તે સમવૃત્ત છે. ભાગાકારની ક્રિયામાં જો તપાસવા જઈએ તો 2 ભાગ્યા 3 ભાગ્યા 5 નું પરિણામ કોઈ પણ સંજોગોમાં 2 ભાગ્યા 3 ભાગ્યા 5 જૂથ બદલતા સમાન મળતું નથી. તેથી કહી શકાય કે આ પૂર્ણ સંખ્યાઓ એ જૂથના ગુણધર્મમાં ભાગાકારની ક્રિયા માટે સમવૃત્ત નથી. હવે આગળની વાત કરીએ તો આ જ જૂથના ગુણધર્મમાં પૂર્ણ સંખ્યાઓ પછી આપણે વાત કરીએ પૂર્ણાંક સંખ્યાઓની. તો પૂર્ણાંક સંખ્યાઓમાં શરૂઆત સરવાળાની ક્રિયાથી કરીએ તો -2 વત્તા બીજા જૂથમાં 3 વત્તા 5 લઈએ તો એનું પરિણામ -2 વત્તા 3 ના જૂથ સાથે બરાબર, એટલે કે સમાન મળે છે. એટલે કે આ પૂર્ણાંક સંખ્યાઓ જૂથના ગુણધર્મમાં સરવાળાની ક્રિયા માટે સમવૃત્ત છે. બાદબાકીમાં જો જોવા જઈએ તો -2 - 3 - 5, જેનું પરિણામ એક અલગ જૂથ બનાવીએ તો આપણને સરખું પ્રાપ્ત થતું નથી. એટલે કે કહી શકાય કે પૂર્ણાંક સંખ્યાઓ જૂથનો ગુણધર્મ બાદબાકીની ક્રિયા માટે પાળતી નથી. ટૂંકમાં કહેવા જઈએ તો તે સમવૃત્ત નથી રહેતી. ગુણાકારની ક્રિયા માટે જો તપાસીએ તો -2 × 3 × 5 નું જૂથ લઈએ તો તેનું પરિણામ અલગ જૂથ -2 × 3 નું જો જૂથ લઈ અને કરીએ તો સરખું મળે છે, એટલે કે સમાન મળે છે. તેથી કહી શકાય કે પૂર્ણાંક સંખ્યાઓ જૂથનો ગુણધર્મ ગુણાકારની ક્રિયામાં પાળે છે, એટલે કે તે ગુણાકારની ક્રિયામાં સમવૃત્ત છે. એ મુજબ જો ભાગાકારમાં જોઈએ તો -2 નો ભાગાકાર 3/5 ના જૂથ સાથે જો કરવામાં આવે તો તે કોઈ પણ સંજોગોમાં આપણને અલગ જૂથ પાડવાથી પ્રાપ્ત સરખું થતું નથી. એટલે કે અહીંયા પરિણામ સરખું નહીં મળે આપણને. તેથી કહી શકાય કે પૂર્ણાંક સંખ્યાઓ ભાગાકારની ક્રિયા માટે જૂથનો ગુણધર્મ પાળતી નથી, એટલે કે ટૂંકમાં તે સમવૃત્ત નથી.
હવે ત્યાંથી આગળ વાત કરીએ મુખ્ય સંખ્યા આપણા પ્રકરણ પ્રમાણેની, જેનું નામ છે સમમેય સંખ્યાઓ. જૂથના ગુણધર્મ સમમેય સંખ્યાઓ માટે જો જોઈએ તો બાદબાકીના ગુણધર્મથી શરૂઆત દાખલા તરીકે કરીએ તો 1/3 ઓછા 2/3 ઓછા 3/5 નું પરિણામ આપણને 1/3 ઓછા 2/3 ના જૂથ દ્વારા જો કરવામાં આવે તો સમાન પ્રાપ્ત થતું નથી. તેથી કહી શકાય કે તે સંવૃત નથી. ગુણાકારની ક્રિયા માટે જો જોવા જઈએ તો 1/3 ગુણ્યા એક જૂથમાં 2/3 ગુણ્યા 3/5 લેવાથી તેનું પરિણામ જો જૂથ બદલવામાં આવે તો 1/3 અને 2/3 ના જૂથ સાથે ગુણાકાર કરવાથી પરિણામ સમાન મળે છે. તેથી કહી શકાય કે આપેલ સંખ્યા એટલે કે સમમેય સંખ્યાઓ એ ગુણાકારની ક્રિયા માટે જૂથના ગુણધર્મોનું પાલન કરે છે અને તે સંવૃત છે. સામે ભાગાકારની ક્રિયા માટે જો જોવા જઈએ તો 1/3 ભાગ્યા એક જૂથમાં 2/3 ભાગ્યા 3/5 નું પરિણામ અલગ જૂથ પાડવાથી એટલે કે 1/3 અને 2/3 ના જૂથનો ભાગાકાર કરવાથી આપણને સમાન પ્રાપ્ત થતું નથી. જેથી કહી શકાય કે સમમેય સંખ્યાઓ ભાગાકારની ક્રિયા માટે જૂથના ગુણધર્મોનું પાલન નથી કરતી, એટલે કે ટૂંકમાં તે સંખ્યાઓ સંવૃત નથી. હવે અહીંયા આપણે વાત કરી આપણી આ સમમેય સંખ્યાઓના જુદા જુદા ગુણધર્મોની. હવે આપણે વાત કરવાની આવે છે શૂન્યની ભૂમિકાની. શૂન્યની ભૂમિકા એટલે શું? તો તમામે તમામ સંખ્યાઓ માટે આપણે શૂન્યની ભૂમિકા તપાસીએ, કારણ કે શૂન્યની શોધ ભારત દેશમાં થઈ અને શૂન્યની શોધ થઈ તેથી જ ગણિત અસ્તિત્વમાં આવ્યું એમ કહી શકાય. સમગ્ર ગણિતની અંદર શૂન્ય વગર સંખ્યાનું અસ્તિત્વ જ નથી. તો શૂન્યની ભૂમિકા શું છે તમામ સંખ્યાઓ માટેની એ જો તપાસીએ તો અહીંયા જુઓ, મેં નવો કોઠો તૈયાર કર્યો છે. પહેલા ખાનામાં સંખ્યાઓ લખેલી છે, બીજા ખાનામાં શૂન્યમાં ઉમેરતા શું મળશે તેની વાત છે, બીજું તે શું મળવાનું છે પરિણામ, અને એના પછીનો જે ખાનો છે એમાં મેં લખેલું છે કે સરવાળા માટે એ તટસ્થ છે કે નહીં તેની વાત કરી છે. ચાલો સૌપ્રથમ પ્રાકૃતિક સંખ્યાઓની વાત કરીએ. તો જો હું શૂન્યમાં એક પ્રાકૃતિક સંખ્યા 5 ઉમેરું છું, આપણને પરિણામ ખબર છે 5, એટલે કે શૂન્યમાં 5 ઉમેર્યું તો મળ્યું શું? તો તે જ સંખ્યા પ્રાપ્ત થાય છે. એટલે કે સરવાળા માટે આ પ્રાકૃતિક સંખ્યાઓમાં શૂન્ય એ તટસ્થ સંખ્યા છે. પૂર્ણ સંખ્યાઓમાં પણ હું એવું જ કરું, 0 + 3 કરું તો પરિણામ 3 મળ્યું, એટલે કે અહીંયા પણ તેની તે જ સંખ્યા શૂન્યમાં 3 ઉમેર્યું તો જવાબ 3 મળ્યો, એટલે કે અહીંયા પણ તટસ્થ સંખ્યા છે. કોણ? તો કે શૂન્ય. ફરીથી પૂર્ણાંક સંખ્યાઓ માટે જો શૂન્યમાં હું એક પૂર્ણાંક સંખ્યા -4 ઉમેરીશ તો પરિણામ -4 જ મળવાનું છે, એટલે કે એની એ જ સંખ્યા પ્રાપ્ત થાય છે. તેથી કહી શકાય કે પૂર્ણાંક સંખ્યા માટે પણ શૂન્ય એ તટસ્થ સંખ્યા છે. સમમેય સંખ્યાની વાત કરું તો 0 + 1/2 નું પરિણામ મને 1/2 જ મળવાનું છે, એટલે કે તે જ સંખ્યા પ્રાપ્ત થવાની છે. તેથી એમ પણ કહી શકાય કે આ જ સમમેય સંખ્યા માટે સરવાળા માટેની તટસ્થ સંખ્યા 0 છે. એટલે કે
ટૂંકમાં હું માહિતી આપું તો શૂન્ય એ સરવાળા માટે તટસ્થ સંખ્યા છે. અત્યાર સુધી તમે માત્ર અને માત્ર માહિતી જ મેળવી હતી કે સરવાળા વિશેની તટસ્થ સંખ્યા શૂન્ય છે, પરંતુ હજી સુધી ક્યારેય સાબિતી મેળવી નથી. હંમેશા વિદ્યાર્થી મિત્રો કોઈ પણ પ્રકારની ગણિત હોય કે કોઈ પણ વિષય હોય, જ્યાં સુધી મનમાં મૂંઝવણ હોય ત્યાં સુધી શિક્ષકે કહેલી બાબતને સ્વીકારવી નહીં, એની સાબિતી માંગવી. અને હા, ગણિત હોય કે કોઈ પણ વિષય, દરેકમાં સાબિતી હોય જ છે. હવે ત્યાંથી આપણે આગળ વાત કરીએ તો હવે વાત કરીએ એકની ભૂમિકાની. જેમ શૂન્યની ભૂમિકાની વાત કરી એમ હવે અહીંયા વાત કરીશું આપણે એકની ભૂમિકાની. તમામે તમામ સંખ્યાઓ માટે બિલકુલ શૂન્યની જેમ જ સાબિત તો કરવું પડશે કે જેમ શૂન્ય એ સરવાળા માટેની તટસ્થ સંખ્યા છે, તો ગુણાકાર માટેની તટસ્થ સંખ્યા શું એક ખરેખર છે? તો અહીંયા આપણે આ જ એક કોઠા મારફતે સાબિત કરીએ. પ્રાકૃતિક સંખ્યાઓ 1નો 5 સાથેનો ગુણાકાર 5 મળ્યો, એટલે કે પરિણામ તે જ સંખ્યા મળી, એટલે કે અહીંયા તટસ્થ છે. પૂર્ણ સંખ્યાની જો વાત કરીએ તો 1નો 3 પૂર્ણ સંખ્યાને સાથે ગુણાકાર કર્યો, પૂર્ણ સંખ્યા 3 એ પરિણામ સ્વરૂપે મળી, એટલે કે એની એ જ સંખ્યા પ્રાપ્ત થઈ. તેના પરથી કહી શકાય કે ગુણાકાર માટે પૂર્ણ સંખ્યામાં 1 એ તટસ્થ છે. પૂર્ણાંક સંખ્યામાં પણ એ જ પ્રમાણે હું ઋણ 4 પૂર્ણાંક સંખ્યાની સાથે 1નો ગુણાકાર કરીશ તો પરિણામ મને એની એ જ સંખ્યા ઋણ 4 મળે છે, એટલે કે તે જ સંખ્યા પ્રાપ્ત થાય છે. તેથી હું કહી શકીશ કે અહીંયા પણ તટસ્થ સંખ્યા 1 છે. સમય સંખ્યાની વાત કરીશ તો 1નો ગુણાકાર હું 1/2 સાથે કરીશ તો મને પરિણામ 1/2 મળશે, એટલે કે તેની તે જ સંખ્યા પ્રાપ્ત થશે. એટલે કે અહીંયા પણ હું સાબિત કરી શક્યો કે સમય સંખ્યા માટે, પૂર્ણાંક સંખ્યા માટે, પૂર્ણ સંખ્યા માટે અને પ્રાકૃતિક સંખ્યા માટે હું કોઈ પણ સંખ્યાનો ગુણાકાર, સરવાળો ગમે તે એક સાથે જો કરવા જઈશ તો પરિણામ એ જ સંખ્યા મળે છે. તેથી ગુણાકાર માટેની તટસ્થ સંખ્યા એ 1 છે, એવું અહીંયા સાબિત થાય છે. 1 એ ગુણાકાર માટે તટસ્થ સંખ્યા છે. હવે ત્યાંથી આગળ વાત કરીએ વિરોધી સંખ્યાની. વિરોધી સંખ્યા કઈ રીતે મળે? ગુણધર્મોમાં વિરોધી સંખ્યા અને વ્યસ્ત સંખ્યા એમ હવે 2 જ ગુણધર્મ રહ્યા. હવે વાત કરીએ વિરોધી સંખ્યાની. તો વિરોધી સંખ્યા કઈ રીતે પ્રાપ્ત થાય? તો અહીંયા મેં એક સંખ્યા રેખા દોરેલી છે. સંખ્યા રેખામાં મારે 3ની વિરોધી સંખ્યા પ્રાપ્ત જોઈએ છે. તો સંખ્યા રેખાની મદદથી હું વિરોધી સંખ્યા કઈ રીતે મેળવી શકું? તો તમારે એટલું જ જાણવાનું છે કે 0થી હું કેટલા એકમ દૂર છું? તો કે 1, 2 અને 3 એકમ જમણી બાજુ ખસેલો છું. તો એટલા જ એકમ હું 0થી ડાબી બાજુ ખસીશ એટલે મને 3ની વિરોધી સંખ્યા પ્રાપ્ત થશે. જોઈએ આપણે 1, 2 અને 3. જો એટલે કે 3ની વિરોધી સંખ્યા ઋણ 3 મળે છે, જે મેં આ સંખ્યા રેખા દ્વારા સાબિત કરીને આપ્યું. ટૂંકમાં એમ કહી શકાય કે ધન સંખ્યા ઋણ થાય અને ઋણ સંખ્યા હોય ધન સંખ્યા થઈ જાય.
એવું કહી શકાય કે ધન હોય તો ઋણ કરવાની અને ઋણ હોય તો ધન કરવાની. હવે એની પણ સાબિતી મેળવીએ આ કોઠા મારફતે કે વિરોધી સંખ્યાઓનો સરવાળો કરતા પરિણામ શું મળશે. તો દાખલા તરીકે અહીંયા જે પ્રમાણે આપણે કર્યું તો 3 વત્તા ઋણ 3 પરિણામ શું મળ્યું? 0. તમારી નજરની સામે છે. કદાચ હું ઋણ 4 ની વિરોધી સંખ્યાને જો 4 તરીકે લઈશ તો પણ પરિણામ શું બન્યું? મને 0. અને 1/2 એનો પણ જો સરવાળો હું એની વિરોધી સંખ્યા ઋણ 1/2 સાથે કરીશ તો પણ એનું પરિણામ મને અહીંયા પ્રાપ્ત થાય છે 0. એટલે કે એમ કહી શકાય કે જે બે સંખ્યાઓનો સરવાળો શૂન્ય થાય તે બે સંખ્યાઓ એકબીજાની વિરોધી સંખ્યા છે, જે અહીંયા સાબિત થાય છે આ કોઠા દ્વારા. હવે વાત કરીએ વિરોધી પછી આવતી સંખ્યા વ્યસ્ત સંખ્યા. વ્યસ્ત સંખ્યા કઈ રીતે મળે? સાબિતી તો હવે મારે અહીંયા એની પણ આપવી પડશે. તો દાખલા તરીકે કેટલાક ઉદાહરણ લઈએ. તમે વિરોધી સંખ્યામાં જોયું કે માત્ર નિશાની બદલી, ધન હોય તો ઋણ, ઋણ હોય તો ધન. હવે વ્યસ્ત સંખ્યા કઈ રીતે? દાખલા તરીકે એક પહેલું ઉદાહરણ લઈએ 2/3 નું, તો જેનો વ્યસ્ત થાય છે 3/2. એ જ મુજબ હું એક બીજી સંખ્યા લઉં ઋણ 2/3, તો એનો વ્યસ્ત કોણ થશે? તો ઋણ 3/2. ત્રીજી સંખ્યા લઈએ 5, તો એનો વ્યસ્ત કોણ થશે? અહીંયા એક મૂંઝવણ થાય કે 5 નો વ્યસ્ત શું લઈ શકાય? તો એનો વ્યસ્ત થશે 1/5. એની સાબિતી હું આગળ આપીશ. અહીંયા મિત્રો એ ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે P/Q ને Q/P માં ફેરવી નાખો, એટલે કે જે અંશ છે એ છેદમાં જતો રહે અને જે છેદ છે એ અંશમાં આવે, એટલે તમને વ્યસ્ત સંખ્યા પ્રાપ્ત થશે. આ સંખ્યામાં પણ તમે જોઈ શકો છો કે 2/3 અંશ અને છેદ અહીંયા બદલાઈ જાય છે. છેદ અંશમાં આવતો રહે છે અને અંશ છેદમાં જતો રહે છે. એ જ પ્રમાણે અહીંયા થાય છે, પણ નિશાની બદલાતી નથી. અહીંયા અંશ ઋણ હતો તો અહીંયા વ્યસ્ત સંખ્યામાં પણ અંશ જ ઋણ રહેશે, ભલે છેદ ના થાય. એ મુજબ અહીંયા 5/છેદમાં કંઈ નથી એવું ક્યારેય ના માનવું. 5/છેદમાં હંમેશા 1 હોય છે. તેથી આપણે એનો અંશ અને છેદમાં જો ફેરવી નાખીએ તો વ્યસ્ત સંખ્યા આપણને પ્રાપ્ત થાય છે 1/5. હવે ટૂંકમાં એમ કહી શકાય, અંશનો છેદ થાય અને છેદનો અંશ થાય, એટલે તમને વ્યસ્ત સંખ્યાઓ મળી જાય. આ ઉદાહરણમાં જોઈ લીધું. હવે સાબિત કરીએ અહીંયા આપણે આ કોઠા દ્વારા. એક સંખ્યા લઉં છું 2/3, જેનો ગુણાકાર 3/2 એટલે કે એની જ વ્યસ્ત સંખ્યા સાથે કરીશ તો તમે જુઓ છો છેદ ઉડીને પરિણામ મને પ્રાપ્ત થશે 1. બીજી એક સંખ્યા લઉં છું ઋણ 2/3 અને એની જ વ્યસ્ત સંખ્યા ઋણ 3/2. પરિણામ મને તમારી નજરની સામે જ છે. પરિણામ પ્રાપ્ત થશે મને 1, કારણ કે બે ઋણ સંખ્યાઓનો ગુણાકાર ધન મળે. 5 નો પણ હું એની વ્યસ્ત સંખ્યા 1/5 સાથે ગુણાકાર કરીશ. પરિણામ તમારી નજરની સામે છે. છેદ ઉડાડતા મળે છે 1. એટલે કે અહીંયા એ વસ્તુ સાબિત થઈ કે અંશ અને છેદનો વ્યસ્ત છેદ અંશ થાય છે.
અને તેમનો ગુણાકાર 1 થાય છે. તેથી કહી શકાય કે જે બે સંખ્યાઓનો ગુણાકાર 1 થાય તે સંખ્યાઓ વ્યસ્ત સંખ્યાઓ હોય છે. એ અહીંયા સાબિત થાય છે. મિત્રો, હવે આગળના ગુણધર્મ વિશે આપણે આગળના બીજા વિડીયોમાં વાત કરીશું. અહીંયા લઈએ વિરામ.